નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે 4 મે 2024 જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। પશુપાલકો જો મતદાન કરશે તો સરહદ ડેરી 1 લીટરે 1 રૂપિયો આપી પ્રોત્સાહન આપશે। અમૂલ અને સરહદ ડેરી 1.5 કરોડ રૂપિયા ચૂકવશે। સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે વોટિંગ કરનાર પશુપાલકને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે દરેક જિલ્લાઓમાંથી વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવતા હોય છે। ત્યારે એમપી CR પાટીલ તેમજ સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ દ્વારા કરેલ સૂચન અનુસાર અમૂલ ફેડરેશનના ડાયરેક્ટર બોર્ડ તેમજ જિલ્લા દૂધ સંઘ દ્વારા મતદાર જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। પશુપાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે। કચ્છ જિલ્લામાં સરહદ ડેરી દ્વારા આ જાહેરાતથી આશરે 34,000 જેટલા પશુપાલકોને લાભ મળશે। મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે। હાલમાં સરહદ ડેરી સાથે 920 દૂધ મંડળીઓ અને 34,000 પશુપાલકો જોડાયેલા છે। આ જાહેરાત સાથે અમૂલ તરફથી સમગ્ર ગુજરાતમાં મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી વધારાના 1.5 કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવશે। આ સાથે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલનજીભાઈ હુંબલ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પશુપાલકોને અનુરોધ કર્યો હતો। વલનજી હુંબલ, વાઇસ ચેરમેન અમૂલ ફેડરેશન ગુજરાત, ચેરમેન સરહદ ડેરી કચ્છ। 2024ની લોકસભાની ચૂંટણીનું પર્વ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ મતદારોમાં જાગૃતિ આવે, વધારેમાં વધારે મતદાન થાય એ માટે એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ CR પાટીલ સાહેબ અને ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ પંચાલ સાહેબે એક એવું સૂચન કરેલું હતું કે દૂધ ભરાવતા દૂધ ઉત્પાદકોને જો ડેરીઓ તરફથી ઇન્સેન્ટિવ આપવામાં આવે, પ્રોત્સાહક ભાવ આપવામાં આવે તો વધારે મતદાન થાય અને વધારે મતદાન કરવા માટે અત્યારે પણ દરેકે દરેક ડેરીઓ પોતાના સેન્ટર ઉપર દૂધ ભરાવનાર વ્યક્તિને સોગંદ લેવડાવે છે કે અમે પૂરેપૂરું વેળાસર મતદાન કરી લેશું। સાથે સાથે જે દૂધની રિસીવ છે, દૂધની જે પહોંચ છે એમાં પણ જાગૃતિના ભાગરૂપે મતદાનનું લખવામાં આવે છે। અમૂલનું જે પેકિંગ છે, જે પાઉચ છે, એ પાઉચ ઉપર પણ વધારેમાં વધારે મતદાન થાય એવી સૂચનાઓ લખી અને લોકશાહીના પર્વમાં વધારેમાં વધારે મતદાનની જાગૃતિ આવે, લોકો મતદાન કરે એના માટેનો પ્રયાસો સમગ્ર અમૂલમાં ચાલુ છે। એ પૈકી સરહદ ડેરી પણ 7 તારીખના જે પ્રોત્સાહક તરીકે આપવાની વાત છે એમાં પ્રતિ લીટર 1 રૂપિયો વધારાનો આપવામાં આવશે કર્યું છે અમૂલે અને સરહદ ડેરીએ। એ આપોઆપ એમને પૂછવામાં આવશે કે ભાઈ તમે મતદાન કર્યું? જો એ હા બોલશે તો એનામાં એની જે પ્રિન્ટ છે ભાવની એમાં 1 રૂપિયો વધારે ચડી જશે ને આગળના પેમેન્ટમાં એને તમામ ચૂકવણું મળી જશે। સમગ્ર ગુજરાત લેવલે લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાનું પ્રોત્સાહક ભાવ 7 તારીખ માટે દૂધ ઉત્પાદકોને આપવામાં આવશે અને સમગ્ર ગુજરાતમાં અમૂલે આની પહેલ કરી છે। વધારે વધારે મતદાન થાય એવી મતદારોને નમ્રતાપૂર્વકની અપીલ છે। સરહદ ડેરી સાથે સંયોજિત 920 દૂધ મંડળીઓ ઉપર મતદાન જાગૃતિ માટેના શપથ પણ લેવડાવ્યા હતા। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો।
ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.